હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે તારીખ 14/9/2024ના રોજ ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। પ્રશ્ન પહેલો છે કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે। પહેલો પ્રશ્ન છે કે સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા? તો જવાબ આવશે 4500 વર્ષ પહેલા। બીજો પ્રશ્ન કે મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? તો એમાં સી વિકલ્પ સાચો છે કે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના। ત્રીજો પ્રશ્ન છે કે ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદુષીઓમાં કોનો સમાવેશ થતો નથી? તો અહીંયા અપાલા, લોપામુદ્રા, ઘોષા આ તમામનો સમાવેશ થાય છે, જ્યારે સાવિત્રીનો સમાવેશ થતો નથી, એટલે જવાબ રહેશે સાવિત્રી। ચોથો પ્રશ્ન છે કે એક રેખાંશ વૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે? તો જવાબ રહેશે 4 મિનિટ। પાંચમો પ્રશ્ન છે કે અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો જવાબ રહેશે બિહુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો પ્રશ્ન કે પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે, તો આ વિધાન ખરું છે। બીજું વિધાન કે આદિમાનવોએ કેટલાક ઓજારો હાડકાઓમાંથી પણ બનાવ્યા હતા, તો આ વિધાન પણ ખરું છે। ત્રીજું છે કે હડપ્પીય સભ્યતાના મકાનો 1 અને 2 માળના હતા, તો આ વિધાન પણ ખરું છે। ચોથું વિધાન છે કે હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, તો આ વિધાન ખોટું છે। પાંચમું વિધાન કે ગુજરાતમાં ઓણમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, તો આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન 3 છે કે ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લાના ખાલી જગ્યા ખાતે આવેલ છે, તો જવાબ રહેશે કોબા। બીજું આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો, તેની અંદર જવાબ રહેશે કૂતરો। ત્રીજું છે કે ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે, તો એ આવશે કચ્છ જિલ્લામાં। ચોથું છે કે આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકીએ છીએ, તેની અંદર જવાબ આવશે ગ્લોબલ પોઝિશનિંગ। પાંચમું છે કે મહાવીર જયંતીનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે, તો જવાબ રહેશે જૈન ધર્મના લોકો ઉજવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। ગમે તે 6 પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજનીતિશાસ્ત્ર, વર્તમાન સમાજ જીવન વગેરે બાબતોની જાણકારી આપે છે। બીજો પ્રશ્ન છે કે પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના કયા કયા સ્થળો શોધ્યા હતા? તો પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોમાં બુર્જહોમ, હોરંગી, મેહરગઢ, લાંગણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યા હતા। ત્રીજો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય? તો સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેંજો-દડો અને હડપ્પા એ 2 મોટા નગરો હતા, આથી એ સંસ્કૃતિને નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય છે। ચોથું છે કે ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે? તો ધ્રુવના તારાનો ઉપયોગ રાત્રે દરિયાએ મુસાફરી કરનારા લોકો કે રાત્રે રણમાં મુસાફરી કરનારા લોકો કરે છે।
ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળતો હોવાથી આ લોકો રાત્રે દિશા નક્કી કરવા માટે ધ્રુવના તારાનો ઉપયોગ કરે છે. ત્યારબાદ પ્રશ્ન 5 કે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો જુદા જુદા ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીનો એક સમાન ભાવે અનુભવ કરે છે ત્યારે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. છઠ્ઠું છે કે ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે? તો ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. 7મો પ્રશ્ન છે કે પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો. તો પૃથ્વી નારંગી જેવી ગોળ છે. તે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. આમ ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. 8મો પ્રશ્ન કે શાના આધારે કહી શકાય કે કાલિબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું? તો કાલિબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે. એ પુરવાર કરે છે કે કાલિબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું. 9મો પ્રશ્ન કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવ ભટકતા જીવનનો અંત આવ્યો? તો કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. 10મો પ્રશ્ન કે પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો કે ભોજપત્રોનો ઉપયોગ કરતો. તે હસ્તપ્રતો કહેવાય છે. પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કોઈ પણ બેના આપણે જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ? તો ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે કે આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોની માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે. ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ તેમજ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો. ત્યારે હરણ અને ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તેમના ચામડાનો ઉપયોગ તે શરીરને ઢાંકવા માટે કરતો. તે પ્રાણીઓને મિત્રો પણ બનાવતો હતો. જેમ કે કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો હતો. આદિમાનવે કેટલાક પ્રાણીઓને પાલતુ પણ બનાવ્યા હતા. પરિણામે આ રીતે પશુપાલનની પ્રવૃત્તિ શરૂ થઈ. ત્રીજું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિની ગટર યોજનાની માહિતી આપો. તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતા પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું અને મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. ચોથો પ્રશ્ન છે કે જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? તો જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ અને રાત ન થાય. જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં હંમેશા અજવાળું રહે અને જે ભાગ સૂર્યની પાછળ હોય ત્યાં હંમેશા અંધારું રહે છે. 5મો પ્રશ્ન છે કે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીતરિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.